હમ. આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં સ્વાગત છે. નમસ્કાર. આજે આપણે એક બહુ જ રસપ્રદ અને થોડા અલગ વિષય પર વાત કરવાના છીએ. આપણો આજનો મુખ્ય વિષય છે ધ પ્રિન્સિપલ્સ એન્ડ ફાઉન્ડેશન્સ ઓફ હોમિયોપેથિક ફાર્મસી. હા, આ વિષય ખરેખર બહુ જ મહત્વનો છે. બિલકુલ. આપણી પાસે જે માહિતી અને ઐતિહાસિક સ્ત્રોતો છે એમાં ફાર્મસીની મૂળભૂત વ્યાખ્યાઓ અને દવાઓ તૈયાર કરવાની અત્યંત ચોક્કસ પ્રક્રિયાઓનું વર્ણન છે. સાચી વાત. અને આપણો ઉદ્દેશ્ય એ જ છે કે આ દવાઓના નિર્માણ પાછળ કઈ કળા અને કયું વિજ્ઞાન છુપાયેલું છે આપણે સમજીએ. એક્ઝેક્ટલી. એટલે જે લોકોને આ વિષયમાં રસ છે એમના માટે આ ચર્ચા બહુ જ ઇન્ફોર્મેટિવ રહેવાની છે. આપણે માહિતીના અતિરેક વિના એકદમ સ્પષ્ટ સમજ મેળવવાનો પ્રયત્ન કરીશું. અને હું એ સમજાવવાનો પ્રયત્ન કરીશ કે આ બધી પ્રક્રિયાઓ માત્ર યાંત્રિક કે તકનીકી નથી. હા, એની પાછળ ચોક્કસ સિદ્ધાંતો છે. તો ચાલો આપણે ફાર્મસી શબ્દના સામાન્ય અર્થથી જ શરૂઆત કરીએ. ડોક્ટર W.M. બોરેકના પુસ્તકમાંથી એક બહુ સરસ વ્યાખ્યા મળે છે. હા, એમણે બહુ સચોટ રીતે કહ્યું છે કે ફાર્મસી એ દવાઓને ઉપયોગ માટે તૈયાર કરવાની અને ઔષધિ તરીકે આપવાની કળા છે. અચ્છા, એટલે અહીં કળા અને વિજ્ઞાન બંનેનો સમન્વય છે. મતલબ કે પ્રાકૃતિક અને કૃત્રિમ સ્ત્રોતોમાંથી દવાઓ એકઠી કરવી, એને ભેળવવી, એને કમ્પાઉન્ડ કરવી, તૈયાર કરવી અને પ્રમાણિત કરવી, આ બધું જ એમાં આવી જાય. અને એ જ જગ્યા છે જ્યાં દવાઓ બને છે અને વેચાય છે. પણ સામાન્ય ફાર્મસી અને હોમિયોપેથિક ફાર્મસીમાં મોટો તફાવત શું છે? જો, તફાવત બહુ મોટો છે. હોમિયોપેથિક ફાર્મસી માત્ર વનસ્પતિ કે ખનિજો પૂરતી સીમિત નથી. એમાં વનસ્પતિ, પ્રાણી અને ખનિજ જગત તો છે જ, પણ બીજું શું? એમાં અમુક શારીરિક એટલે કે ફિઝિયોલોજીકલ અને રોગગ્રસ્ત એટલે કે મોર્બિડ પદાર્થોનો પણ ઉપયોગ થાય છે. ઓહ, એટલે આનું કાર્યક્ષેત્ર ઘણું વિશાળ છે. બિલકુલ. પણ આ બધું જ બહુ કડક હોમિયોપેથિક સિદ્ધાંતો મુજબ થાય છે. એટલે કે ઓર્ગેનોન ઓફ મેડિસિન અને મટેરિયા મેડિકા પ્યુરાના સિદ્ધાંતો મુજબ. મેં વાંચ્યું છે કે આના અમુક મુખ્ય પાયા છે, જેમ કે મોનોફાર્મસી. હા, મોનોફાર્મસી એટલે એક સમયે માત્ર એક જ સાદી દવાનો ઉપયોગ કરવો. પછી આવે ફાર્માકોડાયનેમિક્સ અને પોટેન્શિયાઇઝેશન. આ પોટેન્શિયાઇઝેશન શબ્દ બહુ સાંભળવા મળે છે. હા, કારણ કે એ જ તો આ ફાર્મસીનો જીવ છે. પોટેન્શિયાઇઝેશન દ્વારા જ પદાર્થની આંતરિક ઊર્જા જાગૃત થાય છે. આ બધું ડાયનામિક્સ એટલે કે વાઇટલ ફોર્સ અથવા જીવનશક્તિ. એક્ઝેક્ટલી. આ સર્વગ્રાહી અને વ્યક્તિગત ફિલસોફી છે જેના પર આખું વિજ્ઞાન ટકેલું છે. બહુ જ રસપ્રદ. હવે આપણે થોડા ઇતિહાસ તરફ જઈએ. ડોક્ટર સેમ્યુઅલ હેનીમેનના જે ઐતિહાસિક લખાણો છે એ હોમિયોપેથિક ફાર્મસીનો મુખ્ય સ્ત્રોત છે. એમની આ સફર બહુ જ ફેસિનેટિંગ છે. બહુ જ. આની શરૂઆત યુફેલેન્ડના જર્નલમાં પ્રકાશિત થયેલા પેલા નિબંધથી થઈ હતી. હા, જેમાં એમણે દવાઓની રોગ મટાડવાની શક્તિ શોધવા માટે એક નવો સિદ્ધાંત રજૂ કર્યો હતો. અને પછી 1808માં એમનો લેખ આવ્યો ઓન ધ વેલ્યુ ઓફ સ્પેક્યુલેટિવ સિસ્ટમ્સ ઓફ મેડિસિન. આ લેખમાં એમણે જૂની પદ્ધતિઓની ખામીઓ બતાવી અને નવા નિરીક્ષણ આધારિત વિજ્ઞાનની વાત કરી. અને ત્યાર પછી તો એમણે એક બહુ મોટું કામ હાથમાં લીધું. 1810થી લઈને 1921 સુધીમાં ઓર્ગેનન ઓફ મેડિસિનની કુલ 6 આવૃત્તિઓ આવી. અને એ જ સમયગાળામાં 1811થી 1821 વચ્ચે મટેરિયા મેડિકા પ્યુરાના 6 વોલ્યુમ પણ આવ્યા. આટલું બધું લખાણ અને આટલા બધા વર્ષોનું સંશોધન. અને હજુ તો બીજું પણ છે. 1820માં દવાઓ તૈયાર કરવા અને આપવા અંગેના ખાસ માર્ગદર્શક લખાણો આવ્યા. અને પછી 1828થી 1830ની વચ્ચે ક્રોનિક ડિઝીઝના 4 વોલ્યુમ. આ તો ખરેખર એક આખી જિંદગીનું કામ છે. પણ આજે આધુનિક સમયમાં આ ઐતિહાસિક દસ્તાવેજોનું શું મહત્વ છે? બહુ મોટું મહત્વ છે. આ દસ્તાવેજો માત્ર ઇતિહાસ નથી. આધુનિક ફાર્મસી માટેના જેટલા પણ કાનૂની અને વ્યાવસાયિક નિયમો છે એનો પાયો આ જ પુસ્તકો છે. આજે પણ દવાઓ આ જ માર્ગદર્શિકા મુજબ બને છે. બરાબર છે. તો હવે આપણે પ્રેક્ટિકલ પ્રોસેસ પર આવીએ. પ્રકૃતિમાંથી ઔષધિ બનવા સુધીની યાત્રા. સ્ત્રોતમાં દર્શાવ્યા મુજબ સૌથી પહેલું પગલું છે કલેક્શન, એટલે કે સામગ્રી એકઠી કરવી. હા, પણ આ કલેક્શન કોઈ સામાન્ય ખેતી જેવું નથી.
એમાં ઋતુ, સમય અને છોડના ભાગનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. અને ત્યાર પછી આવે છે આઇડેન્ટિફિકેશન, કારણ કે જો ખોટો છોડ આવી ગયો તો આખી દવા ખોટી બની જાય. એક્ઝેક્ટલી. આઇડેન્ટિફિકેશન માટે 3 સ્તરે તપાસ થાય છે. માઇક્રોસ્કોપિક, એટલે કે નરી આંખે પદાર્થનો દેખાવ અને રંગ જોવો. પછી માઇક્રોસ્કોપિક અભ્યાસ, જેવા સૂક્ષ્મદર્શક યંત્રથી પેશીઓ જોવાય. અને છેલ્લે રાસાયણિક અભ્યાસ, જેનાથી એની શુદ્ધતાની ખાતરી થાય. અચ્છા, આટલી બધી ચોકસાઈ. અને પછી આવે છે એનાલિસિસ, એટલે કે વિશ્લેષણ. મેં જોયું છે કે આમાં 2 પ્રકારના વિશ્લેષણ હોય છે, ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ. હા, આ બંને વચ્ચેનો તફાવત બહુ જ મહત્વનો છે. આને આપણે એક સામાન્ય ઉદાહરણથી સમજીએ. ધારો કે રોજિંદા જીવનમાં આપણે ચા પીએ છીએ. હા, ચાનું ઉદાહરણ બરાબર છે. તો ક્વોલિટેટિવ એનાલિસિસ એટલે ખાલી એ જાણવું કે ચામાં ખાંડ છે કે નહીં, અથવા કોઈ બીજો પદાર્થ અંદર ભળી ગયો છે કે કેમ. એ ખાલી પદાર્થોની હાજરી બતાવે છે. બિલકુલ સાચી વાત. ક્વોલિટેટિવ એનાલિસિસથી આપણને ખબર પડે છે કે કયા ઘટકો અને કઈ અશુદ્ધિઓ હાજર છે. પણ ક્વોન્ટિટેટિવ એનાલિસિસ એનાથી એક ડગલું આગળ છે. એટલે કે એમાં પ્રમાણ નક્કી થાય છે. હા, ચાના ઉદાહરણમાં કહીએ તો ક્વોન્ટિટેટિવ એનાલિસિસ એ બતાવશે કે ચામાં ચોક્કસ કેટલા ગ્રામ ખાંડ છે. ફાર્મસીમાં આ ખાતરી કરે છે કે દરેક સક્રિય ઘટક ચોક્કસ પ્રમાણમાં જ છે કે નહીં. અચ્છા, અને પછી આ દવાની શક્તિઓનો નાશ થતો અટકાવવા માટે એનું પ્રિઝર્વિંગ થાય છે. અને સાથે જ સ્ટેન્ડર્ડાઇઝિંગ પણ જરૂરી છે. હા, સ્ટેન્ડર્ડાઇઝિંગ એટલે પ્રમાણીકરણ. સત્તાવાર હોમિયોપેથિક ફાર્માકોપિયા મુજબ દવાઓમાં એકરૂપતા જાળવવી બહુ જરૂરી છે. નહીતર દરેક જગ્યાએ દવાની અસર અલગ અલગ થાય. સાચી વાત છે. હવે આપણે એક બહુ જ રસપ્રદ અને થોડા ટેકનિકલ મુદ્દા પર આવીએ. કમ્બાઇનિંગ અને કમ્પાઉન્ડિંગ. આ બંને શબ્દોમાં લોકો બહુ ગોટાળો કરે છે. હા, સામાન્ય રીતે આપણે બંનેને ભેળવવું એવા જ અર્થમાં લઈએ છીએ. પણ કમ્બાઇનિંગ એટલે 2 પદાર્થોને ભૌતિક રીતે ભેગા કરવા, રાઈટ? જેમ કે મિશ્રણ. હા, એમાં બંને પદાર્થો પોતાના મૂળ ગુણધર્મો જાળવી રાખે છે. પણ કમ્પાઉન્ડિંગ બિલકુલ અલગ છે. કમ્પાઉન્ડિંગમાં શું થાય છે? એમાં 2 કે વધુ તત્વોને નિશ્ચિત પ્રમાણમાં જોડીને બિલકુલ નવો જ રાસાયણિક પદાર્થ બનાવવામાં આવે છે. આ નવા પદાર્થના ગુણધર્મો પેલા મૂળ તત્વો કરતાં સાવ અલગ જ હોય છે. ઓહ, એટલે એ આખું એક નવું એન્ટિટી બની ગયું. આના કોઈ ઉદાહરણ? દાખલા તરીકે કેલ્કેરિયસ સલ્ફ અથવા મેગ્નેશિયમ મ્યુર અને નિત્રિયમ આર્સ પણ એક બહુ જાણીતું ઉદાહરણ છે. પણ અહીંયા મને એક મોટો પ્રશ્ન થાય છે. આપણે પહેલા વાત કરી કે હોમિયોપેથીમાં મોનોફાર્મસી છે, એટલે કે લો ઓફ સિમ્પ્લેક્સ, એક જ સાદી દવા આપવી. તો પછી આ 2 તત્વોને જોડીને કમ્પાઉન્ડિંગ કરવું, એ શું આ સિદ્ધાંતની વિરુદ્ધ નથી? આ જ સૌથી મહત્વનો પોઈન્ટ છે સમજવા જેવો. આમાં એક ખાસ નોંધ છે. કમ્બાઇનિંગ અને કમ્પાઉન્ડિંગની આ જે પ્રક્રિયા છે ને, એ પોટેન્ટાઇઝેશન અને પ્રૂવિંગ પહેલા કરવામાં આવે છે. અચ્છા, એટલે પ્રૂવિંગ પહેલા જ આ નવો પદાર્થ બની જાય છે. બિલકુલ. જ્યારે 2 તત્વો જોડાઈને એક નવો પદાર્થ બને, ત્યારે નવો પદાર્થ પોતાની રીતે એક સિંગલ અને સાદો પદાર્થ જ કહેવાય. પછી એ નવા પદાર્થનું જ સ્વસ્થ માનવો પર પ્રૂવિંગ થાય છે. એટલે કે દર્દીને જ્યારે દવા અપાય છે ત્યારે એ મિશ્રણ નથી લેતો, પણ એક સાબિત થયેલી સિંગલ દવા જ લે છે. એક્ઝેક્ટલી. એટલે લો ઓફ સિમ્પ્લેક્સ જળવાઈ રહે છે. આ બહુ જ ફાઇન પોઈન્ટ છે. મને લાગે છે કે ઘણા લોકોને આ ખબર નહીં હોય. અને પછી આખરે આવે છે ક્વોલિટી કંટ્રોલ અને ડિસ્પેન્સિંગ. હા, મધર ટિંચર અને પોટેન્સી બનાવવા માટે જૂની હેનેમેનની પદ્ધતિ અને નવી યુએસ હોમિયોપેથિક ફાર્માકોપિયાની પદ્ધતિઓ વપરાય છે. ગુણવત્તા નિયંત્રણ બહુ જ કડક હોય છે. જેથી અશુદ્ધિઓ મર્યાદા બહાર ન જાય. અને છેલ્લે ડિસ્પેન્સિંગ, એટલે કે ચિકિત્સકના કહ્યા મુજબ દવા તૈયાર કરીને આપવી. સાચી વાત. જો આપણે આખી ચર્ચાનો સારાંશ કાઢીએ તો હોમિયોપેથિક ફાર્મસી એ કાચા માલથી લઈને અંતિમ દવા સુધીની અત્યંત ઝીણવટભરી અને વૈજ્ઞાનિક સફર છે. એકદમ સાચું. આ કોઈ સામાન્ય કામ નથી, એક આર્ટ છે. અને કોઈપણ વ્યક્તિ માટે આ જાણવું એટલે મહત્વનું છે, કારણ કે જ્યારે આપણે દવાની એક નાની શીશી જોઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ નથી હોતો કે એની પાછળ કેટલું કડક ગુણવત્તા નિયંત્રણ અને સદીઓ જૂનો ઐતિહાસિક પાયો રહેલો છે. આ જાણ્યા પછી
દવાની દુનિયા પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ એકદમ સ્પષ્ટ થઈ જાય છે. બિલકુલ. આજના આ વિશ્લેષણને પૂરું કરતા પહેલા મારે એક વિચારવા લાયક પ્રશ્ન મૂકવો છે. આપણે લો ઓફ સિમ્પ્લેક્સ અને કમ્પાઉન્ડિંગની વાત કરી. જો હોમિયોપેથી દર્દીઓની સારવાર વખતે માત્ર એક જ દવા આપવાના સિદ્ધાંત પર ભાર મૂકે છે, તો આ જે કમ્પાઉન્ડિંગની પ્રક્રિયા છે, જેમાં બે તત્વો જોડીને નવો પદાર્થ બને છે, એ આપણને વિચારવા પ્રેરે છે કે નહીં? હા, ચોક્કસ. ઔષધિ વિજ્ઞાનમાં એક જ મૂળભૂત અને શુદ્ધ પદાર્થની આપણી સામાન્ય વ્યાખ્યા ખરેખર કેટલી જટિલ અને રસપ્રદ હોઈ શકે છે. શું બે વસ્તુઓ ભેગી થઈને બનેલી એક નવી વસ્તુ પણ એટલી જ શુદ્ધ અને એક છે? આ ખરેખર બહુ જ ઊંડો પ્રશ્ન છે વિચારવા માટે. બિલકુલ. આ પ્રશ્ન સાથે આપણે આજની આ ચર્ચા અહીં જ પૂરી કરીએ છીએ. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આવજો.